નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે મારી ખેતીની જમીનની અંદર મારા બે દીકરાઓ છે, તેમનું હયાતીની અંદર મેં નામ દાખલ કર્યું, પરંતુ તેમાંથી એક દીકરો છે કે જે મારા કહ્યામાં નથી અને મારી ખેતીની જમીન છે તે બધી જ વેચી દેવા માંગે છે, અને જે મારો બીજો દીકરો છે તે અવસાન પામેલો છે. તો હવે મારે જે ખેતીની જમીનની અંદર મારા દીકરાનું નામ મેં જે હયાતીની અંદર દાખલ કરેલું એને મારે કેન્સલ કરાવવું હોય તો શું કરી શકાય? તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, જો તમારી પાસે ખેતીની જમીન હોય એટલે એ જો વડીલો પાર્જિત હોય, એટલે તમારા પિતાના પિતા તરફથી એ જે કહી શકાય કે વડીલો પાર્જિત હોય, તમે ના ખરીદેલી હોય, તો આવા સંજોગો દરમિયાન તમારી જે વડીલો પાર્જિત જે મિલકત છે તેની અંદર જેટલો અધિકાર તમારો છે એટલો જ અધિકાર તમારા સંતાનોનો પણ છે. તો હવે આવો જ્યારે પ્રશ્ન થાય કે દીકરો તમારા કહ્યામાં ન રહે અને તે બધી જમીન વેચવા ઈચ્છે, તો એની માટે તમને કાનૂની રાહે એક સલાહ આપી શકો કે જો તમારો દીકરો એ તમારી જે જમીન છે એ બધી વેચી દેવા માંગે છે, તો એની માટે સૌથી પહેલા તો તમારી પાસે એ રસ્તો છે કે તમારા જે બે દીકરા હતા તેમાંથી એક અવસાન પામેલો છે અને એક દીકરો છે. તો જે અવસાન પામેલો જે દીકરો છે એ દીકરાની જે પણ જમીન છે કે જે પણ કહી શકાય કે મિલકત હોય, એની અંદર સૌથી પહેલો અધિકાર તેની માતાનો હોય, ત્યાર પછી પિતાનો હોય. એટલે તમારા જે અવસાન પામેલો દીકરો છે તેની જમીન અને તેની અંદર તમારા જે અત્યારે તમે હયાત છો, એટલે તમારી કુલ ટોટલ જે જમીન હોય એ જમીનની અંદર આપણે કહી શકીએ કે 3 ભાગ પડે. એક તમારો અવસાન પામેલા દીકરાનો, એક તમારા હયાત દીકરાનો અને એક તમારા પોતાનો. તો જો તમે કહી રહ્યા છો તે મુજબ કે તમારો જે હાલનો જે હયાતમાં જે દીકરો છે એ બધી જમીન વેચી દેવા ઈચ્છે છે, તો એવું ન કરી શકીએ, કારણ કે એ જે જમીન છે તેની અંદર તમે હજુ હયાત છો એટલે તમારો પણ હિસ્સો ગણાય, તમારો અવસાન પામેલા દીકરો છે તેની જમીનનો પણ હિસ્સો ગણાય, તો એને જે અવસાન પામેલો દીકરો છે તેનો જે હિસ્સો છે એ તમારા ભાગમાં આવે. દર્શક મિત્રો, એ રીતના આ જે પ્રશ્ન છે તેની અંદર આપણે 3 ભાગમાંથી જે જમીનની અંદર એક દીકરો અવસાન પામેલો છે તેના 2 ભાગ કરી શકીએ. પછીથી તમારો જે દીકરો એના ભાગની જે ખેતીની જમીન છે એનું વેચાણ કરી શકે. જે અવસાન પામેલો દીકરો છે એને જો સંતાન હોય તો પછી વારસાઈથી એના જે સંતાનો હોય તો એમના નામ દાખલ થાય, તો એની જે જમીન છે એની તો એના જે વાઇફ છે એટલે કે એના પત્ની અને સંતાનોને જ મળે, પરંતુ જો એ લગ્ન ન કરેલા હોય અને અવસાન પામ્યો હોય તો એની જે જમીન છે એ એના હિસ્સાની જમીન એ તમને મળી શકે છે. એટલે જે દીકરો તમારો હયાત છે અને એ દીકરો તમારા બધી જમીન વેચવા ઈચ્છે છે તો એવું ના થઈ શકે, માટે તમે એને એવું કહી શકો છો કે જે જમીનનું તું વેચાણ કરવા ઈચ્છે છે તારા ભાગને તું વેચી શકે છે, પણ મારી જે જમીન છે, અમારા ભાગની જે જમીન છે તેની અંદર તારો કોઈ હિસ્સો લાગતો નહીં કે કોઈ હક લાગતો નહીં. એટલા માટે જો આવું હોય તો તમે તેનું જે લીગલી રીતે એના ભાગલા પાડી શકો છો. જે ખેતી છે એને તમે વિભાજન કરી શકો છો કે આટલી જમીન તારી છે, આટલી જમીન અમારી છે. એટલે વિભાજનના આધારે જેટલી તમારી કુલ ક્ષેત્રફળ હોય એ જમીનનો તમે 3 ભાગ પાડીને જે અવસાન પામેલો દીકરો છે જો એનો પરિવાર હોય તો તમે એને પણ વિભાજન કરી શકો છો. અને એ અવસાન પામેલો દીકરો જો પરણિત ન હોય, કુંવારા અવસાન પામ્યા હોય, તો એમનો જે હિસ્સો છે એ પછી તમારે ટોટલ ભેળવીને તમે 2 હિસ્સા પણ એની અંદરથી કરી શકો છો. એટલે જે જમીન કુલ ટોટલ હોય એમાંથી 2 હિસ્સા કરીને જે દીકરો જમીન વેચવા ઈચ્છે છે અને એના હિસ્સાને તમે વેચી દેવાની પરવાનગી આપી શકો છો, પરંતુ તમારા હિસ્સાની જે જમીન છે એની પરવાનગી તમે આપી શકો નહીં. અને અવસાન પામેલો જે દીકરો છે જો એનો પરિવાર હોય તો એની જમીન તો 3જો ભાગમાં જ જાય, એટલે એને પરવાનગી તો કોઈ જ ના આપી શકે સિવાય એના જે પત્ની કે સંતાનો હોય તે. એટલે જો આ રીતના તમારા જે અવસાન પામેલા દીકરાના કહી શકે એક પરિવાર હોય તો 3 હિસ્સા થશે, નહીં હોય તો એ ટોટલ જમીનના 2 હિસ્સા થશે,
તેમાંથી તમારો દીકરો જે છે એને એનો હિસ્સો આપીને તમે એને જે કરવું એ કરી શકે છે. તમારા હિસ્સાની જે જમીન છે એનું તમારે જે કહી શકે કે તમારા હિસ્સાની અંદર રહેશે. હવે જો આવું તમારો દીકરો કરવા ઈચ્છે ના, તો પછી તમે એની ઉપર કહી શકો કે જે વિભાજનનો દાવો છે એ કરીને પછી તમારે જે તમારા ભાગમાં જે આવતી જમીન છે એનો હિસ્સો તમે મેળવી શકો છો. અથવા તો તમે એવું પણ કહી રહ્યા છો કે 7/12માંથી એ દીકરાનું નામ રદ કરવું છે, તો એ શક્ય નથી, કારણ કે એનો પણ એટલો જ અધિકાર રહે છે. જો જમીન તમે પોતે ખરીદી હોત, એટલે કે વડીલો પાર્જિત ન હોય ને સ્વપાર્જિત હોત, તો તમને પૂરેપૂરો એની ઉપર અધિકાર છે કે એ જમીનની અંદર તમે નામ દાખલ કરીને દીકરો તમારા કહ્યામાં ન રહે તો પછી એ જ જમીન નિમિત્તે તમે તમારા દીકરાનું નામ રદ કરાવી શકો છો. પરંતુ વડીલો પાર્જિત મિલકતમાંથી તમે તમારા દીકરાનું નામ એ રદ કરાવી શકતા નથી. એટલે એનો હિસ્સો આપીને તમે જે જમીન છે તેનું વિભાજન કરી શકો છો અને પોતાનો હિસ્સો તમે પોતાની પાસે રાખી શકો છો. બીજી બાબત એ ધ્યાન રાખવા જેવી છે કે જો તમારો દીકરો જે તે સમયે ખેતીની જમીનનું જે પણ વ્યક્તિને વેચાણ કરે છે, તો એને સ્પષ્ટપણે કહેવાનું કે જમીનના ભાગલા પડેલા છે, વિભાજન થયેલું છે, એમાંથી મારો હિસ્સો છે એ નથી વેચવાનો, મારા દીકરાના જે પણ હિસ્સો મળેલો છે એ જ વેચવાનો છે. એ રીતનું જે તે તમારે ધ્યાન રાખવાનું છે, તકેદારી રાખવાની છે. અને જ્યારે વેચાણ નોંધ પડે છે ત્યારે તમે તલાટીશ્રીને પણ એ અંગેની માહિતી આપી શકો છો. એટલે સૌથી પહેલા તમે જે જમીન છે તેનું વિભાજન કરો, ત્યાર પછી તમારા દીકરાને એ જમીનનું કહી શકાય કે વેચાણ દસ્તાવેજ કરવાની પરવાનગી આપો. તો દર્શક મિત્રો, આ જ રીતના અઢળક પ્રશ્નો હોય છે, પરંતુ જે પ્રશ્નો એવા હોય છે કે જે ઘણા બધા ખેડૂત મિત્રોને એક લાભ મળે છે કે એના દ્વારા એમને ઘણી બધી જાણકારી મળતી હોય છે. એટલા માટે હું વિડીયોના માધ્યમથી એમના પ્રશ્નોના જવાબ આપતી રહું છું. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે મારી ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો અને જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો. જય હિન્દ, જય ભારત.